રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આપણે શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ચાલે છે અને અરણ્ય કાંડની અંદર બીજા નંબરનો શ્લોક કે જેમાં રામજીનું વર્ણન કરવામાં આવ્યું છે એ શ્લોક ચાલે છે. વર્ણન એવું છે કે રામજીનો રંગ મેઘ જેવા વાદળ જેવો છે. રામ છે એ આનંદ ઘન છે. આનંદ ઘન એટલે આનંદનું વાદળ છે ભગવાન રામ. જેવી રીતે વાદળ આવે એટલે ખેડૂતો અને મોરલાઓ હરખાઈ જાય છે, એવી રીતે રામના દર્શનથી ભક્તો હરખાઈ જાય છે. એટલે રામને આનંદ ઘન કહેવામાં આવ્યા છે. પછી રામજી સુંદર વલકલનું પીત વસ્ત્ર ધારણ કરે છે. આ રામજીનું ચિંતન કરીએ ત્યારે ખબર પડે કે જંગલમાં ગયા ત્યારે રામજીએ પીત વલકલ ધારણ કરેલું હતું. અને એક વાત એ પણ કહી દઉં કે રાજા રામ કરતા વનવાસી રામની શોભા કઈક અલૌકિક છે. જો બધાના ભાવ અલગ અલગ હોય હો. હું તો મારા ભાવ પ્રમાણે કહું તો પીત વલકલ અને પીત વસ્ત્રની અંદર રામજીની એક અલૌકિક શોભા થાય છે, દિવ્ય શોભા થાય છે કે જેનું આપણે કોઈ પણ પ્રકારે વર્ણન ન કરી શકીએ. આવી વસ્તુ છે. અને પીત વલકલ ધારણ કરીને રામજીએ દેખાડી દીધું કે હું રાજાના વસ્ત્રમાં હોય તોય ભલે અને વલકલના વસ્ત્રમાં હોય તોય ભલે, હું હંમેશા બધી અવસ્થામાં ખુશ છું, પ્રસન્ન છું અને બધી અવસ્થામાં મારી સુંદરતાને કોઈ પણ પ્રકારની હાનિ નહીં થાય, મારી સુંદરતાને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય એવું શ્રી રામજી પોતાની લીલાઓ દ્વારા દેખાડે છે. આપણા જેવા જીવોને કે રાજસી વસ્ત્ર પહેરવા મળે તોય ભલે અને વલકલ વસ્ત્ર પહેરવા મળે તોય ભલે. વસ્ત્રનું કામ છે શરીર ઢાંકવાનું. બસ શરીર ઢકાઈ જાય પછી બીજી ચિંતા છે નહીં. આવી વાત છે. એટલે રામજી વાસ્તવમાં બધી અવસ્થામાં ખુશ છે, પ્રસન્ન છે એમ આપણે કહી શકીએ. રામજીએ પોતાના હાથમાં બાણ અને ધનુષ ધારણ કરેલ છે. હાથમાં બાણ અને ધનુષ છે રામજીને, અને કમર ઉપર તર્કસના ભારથી સુશોભિત છે. કમરની ઉપર તર્કસનું દોરી બાંધેલી છે. જે તર્કસ પાછળ બાણનું ભાથું આપણે રાખીએ એ તર્કસનું ભાથું રામજીએ પાછળ બાંધેલું છે. આપણે એમ થાય કે રામજી છે એ બાણ લઈને શું કામ જંગલમાં ગયા? રામજી બાણ લઈને શું કામ જંગલમાં ગયા? બાણ લઈ જવાની શું જરૂર હતી જ્યારે વનવાસ મળ્યો ત્યારે? તો કે રામજી બાણ લઈને એટલા માટે ગયા હતા, સ્વરક્ષા માટે અને દુષ્ટોને દંડ દેવા માટે. રામને વનવાસ ભલે મળ્યો હતો પણ કઈ એવું નહોતું માંગ્યું કે તમે દુષ્ટોને દંડ ન દેતા. એમ દુષ્ટોને દંડ દેવો એ તો ક્ષત્રિયનો ધર્મ છે અને એ ધર્મનું પાલન કરવા માટે રામજી બાણ અને તર્કસ લઈને ગયા હતા. અને એમાં કોઈ દોષ પણ નથી. સ્વરક્ષા તો ઋષિ મુનિને પણ સ્વરક્ષા કરવાનો અધિકાર છે. તો રામજી એટલા માટે બાણ અને તર્કસ લઈને ગયા હતા, જે યોગ્ય જ હતું, બરોબર હતું ને એમાં કઈ દોષ જોવા જેવી કોઈ વાત લાગતી નથી. પછી કમળ સમાન રામજીના વિશાળ નેત્ર છે. દિવ્ય કમળના પોયણા જેવા સુંદર રામજીના વિશાળ નેત્ર છે અને મસ્તક ઉપર જટાજૂટ ધારણ કર્યું છે. જટાજૂટ એટલે રામ વનમાં ગયા પછી એને વાળ કપાવ્યા નહોતા, પણ જે વાળ લાંબા થઈ ગયા એનો અંબોડો વારી અને જટાજૂટ બનાવી નાખ્યું હતું રામજીએ ઉપર. એને જટાજૂટ કહેવામાં આવે છે. તો જટાજૂટ પણ ધારણ કર્યું હતું ને. રામચરિત માનસમાં અયોધ્યા કાંડમાં વર્ણન પણ આવે છે કે રામજી છીર મગાવીને અને પછી વાળની જટાઓ બનાવીને એ જટાઓનો જ પછી અંબોડો વાળી લેતા હતા રામજી. જો જટા ન બનાવે તો ગૂંચરા વળે વાળના, એટલે ગૂંચરા ન વળે એટલે સંતો હંમેશા છે ને પછી જટા બનાવી દે છે વાળની, જેથી વાળની અંદર ગૂંચરા વળે નહીં.
તપસ્વી જીવન જીવવું એ કઈ હેલું થોડું છે. અમારા બાબાને પગે ઢસડા એવડી જટા છે. જો સ્ત્રીઓને એવડા વાળ તો મોટા નહીં હોય. અમારા બાબા જટા ખોલે ને તો નીચે ઢવડાતી જાય એવડી જટા છે. તો વિચારો આવી ગરમીની અંદર આવડી જટા લઈને કેમ જીવતા હશે. તપસ્વી બનવું સહેલું નથી. તપસ્વી બનવું અઘરું છે ભાઈ. એમ વાતું કઈ તપસ્યા નથી થઈ જાતી. આવી વાત છે. તો રામના કમળ સમાન સુંદર નેત્ર છે, મસ્તક ઉપર જટાજૂટ છે, અને અત્યંત શોભાયમાન રામજી સીતાજી અને લક્ષ્મણજી સહિત માર્ગની અંદર ચાલતા ચાલતા આગળ વધે છે. અરણ્યકાંડ છે એટલે જંગલની અંદર રામજી આગળ વધે છે પોતાનું કાર્ય કરતા કરતા. આ તો રામજીનું ધ્યાન હતું. એ ધ્યાનનું વર્ણન આવ્યું. હવે તુલસીદાસજી કથા ચાલુ કરે છે. ઉમા રામ ગુણ ગુડ પંડિત મુનિ પાવહી વીરતી પાવહી મોહ વિમૂઢ જે હરિ વિમુખ ન ધર્મ રતી. આ સોલઠું છે, પણ આ સોલઠું એટલું મસ્ત લખ્યું છે તુલસીદાસજીએ કે વાત ના પૂછો. આ સોલઠાની અંદર તુલસીદાસે બહુ ગૂઢ ભાવ ભરી દીધા છે. જો આ સોલઠું હરખી રીતે જોવામાં આવે, હરખી રીતે પરખવામાં આવે તો આની અંદર ઘણા બધા રહસ્યો ભરેલા છે. અહીંયા શિવજી પોતે કે છે ઉમા રામ ગુણ ગૂઢ. ઉમા એટલે હે પાર્વતી. શિવજી એમ કે છે રામના ગુણ છે ને એ ગૂઢ છે. મતલબ ભગવાન જ્યારે સગુણ સાકાર રૂપે લીલા કરે છે ત્યારે સગુણ સાકાર રૂપે એના ગુણ એટલા ગૂઢ હોય છે કે એનો કોઈ પાર પામી શકતું નથી. સગુણ સાકારને સમજવા તો બહુ કઠિન છે. કોઈ રાધા કૃષ્ણની કે સીતારામની વિશેષ કૃપા હોય ત્યારે જીવ સગુણ સાકાર ભગવાનની લીલાઓને સમજી શકે છે. નહીતર સગુણ સાકારને સમજવું અતિ કઠિન છે. એટલે કે જે ઉમા રામના ગુણ ગૂઢ છે. કેવા ગૂઢ છે? પંડિત મુનિ પાવહી બિરતી. કોઈ પંડિત, કોઈ ઋષિ મુનિ, કોઈ ભક્ત જયારે એના ગુણ સાંભળશે ને ત્યારે એનો વૈરાગ્ય વધી જશે. ઓ આવા રામના ગુણ હોય. ઉમા રામ સુભાવ જેહી જાના તાહી ભજનું તજી ભાવ ન આના. જેણે રામજીના ગુણને જાણી લીધા છે એને તો વૈરાગ્ય આવશે અને રામના ભજનમાં એની પ્રીતિ વધી જશે. પણ કોની? પંડિતની, ઋષિ મુનિની, ભક્તોની. કારણ કે રામના ગુણ ગૂઢ છે. હવે હું તમને એક ઉદાહરણ આપું. જટાયુ જયારે ધામ પધારી ગયા ને ત્યારે એમ લખ્યું છે અધ્યાત્મ રામાયણની અંદર કે જટાયુ જયારે ધામ પધારી ગયા ત્યારે રામે અમુક જંગલી પશુનો શિકાર કર્યો અને શિકાર કરી જટાયુનો ભંડારો કર્યો. હવે આ રામની લીલા છે. લ્યો તો આ લીલામાં પંડિત મુનિ ને ભક્તો આ લીલા સાંભળીને પ્રસન્ન થશે. કેવી રીતે પ્રસન્ન થશે? હા, એક તો રામે જટાયુને પિતાજીનો દરજ્જો આપ્યો. જેમ પિતાજીનો ભંડારો મનુષ્ય કરે છે એમ રામજીએ જટાયુનો ભંડારો કર્યો. ધન્ય છે રામને કે જટાયુનો યથાયોગ્ય ભંડારો કરીને પિતા સમાન દરજ્જો આપ્યો એમ. અને મૂર્ખ હશે ને એ આમાંથી શું તારણ કરશે? લ્યો રામે શિકાર કરતા, પણ એને ખબર નથી રામે એવા જંગલી જનાવરોનો શિકાર કર્યો કે જે પ્રજાઓને હેરાન કરતા હતા. એનો શિકાર કરી અને પછી ભંડારો કર્યો એમ. એટલે પ્રજાએ સુખી થઈ, ભંડારો થઈ ગયો અને જે પશુએ ભંડારો ખાધો એના પેટે ભરાણા. આમ રામે બધી રીતે મંગલ કર્યું છે. પણ આ ગુણ કોણ સમજી શકશે? પંડિત, મુનિ ને ભક્ત જે શ્રદ્ધાળુ છે એ જ રામના ગુણગાનને સમજી શકશે. બાકી બીજા મૂઢ લોકો તો કે પાવહી મોહ વિમૂઢ જે હરિ વિમુખ ન ધર્મ રતી. જેને ધર્મમાં રતી નથી, જે હરિથી વિમુખ છે એ લોકો રામના ગુણ સાંભળીને વિમૂઢ થઈ જશે. મોટે આવડી મોટી રામાયણ છે, એમાં રામે કેટલા આદર્શ જીવન ચરિત્ર દેખાડ્યા તો મૂઢ લોકો એમ જ વિચારશે રામે સીતાનો ત્યાગ કર્યો, ઓહો નારી જાતિનું અપમાન કર્યું. બસ આવડી રામલીલામાં તમને એક આ રામનો અવગુણ જ દેખાડો. એમ એક જ અવગુણ દેખાડો, આવા ગુણ નો દેખાડે રામજીના.
અરે ભાઈ, રામના ગુણ ગૂઢ છે, એની લીલા ગૂઢ છે. એમ તમારા જેવા તુચ્છ જીવો જો સમજી જતા હોય તો ભગવાનમાં મનુષ્યમાં ફેર શું રહીએ? ભગવાનની લીલા સમજવા માટે શ્રદ્ધાળુ હૃદય જોઈ, ભગવાનની લીલા સમજવા માટે તપસ્યા જોઈ, તપ તપસ્યા ને શ્રદ્ધા જોઈ. ત્યારે ભગવાનની લીલાનો જે રસ છે એ તમારા હૃદયમાં આવે છે અને પછી તમે એ લીલાના રહસ્યોને સમજી શકો છો. કઈ આ મફત નથી કે એમને પટ કરતી તમને ભગવાનની લીલાનું રહસ્ય સમજાઈ જશે. કદાપી સંભવ નથી, કદાપી સંભવ નથી. એના માટે તો ભજન કરવું પડે છે, ભક્તિ કરવી પડે છે, ત્યારે આ લીલાના ગૂઢ રહસ્ય અને રસ સમજી શકે છે. જો રામજીએ વાલીને શું કામ પાછળથી માર્યો એમાંય વિવાદ છે, સીતાનો ત્યાગ શું કામ કર્યો એમાંય વિવાદો કરે છે, અને આનો જટાયુનો ભંડારો પશુ પક્ષીને મારીને શું કામ કર્યો. ઉપરાંત બાલકાંડમાં આવે છે કે રામ મિત્રો સાથે શિકાર કરવા જાતા. બધા ઉપર વિવાદ કરે છે, પણ એ વિવાદ કેવલ મૂઢ લોકો જ કરશે. જે હરિથી વિમુખ છે, ભગવાનથી વિમુખ છે, એ ભગવાનના ચરિત્રોને શું જાણી શકે? અને જેની ધર્મમાં રતિ નથી એ લોકો મૂઢ હરિથી વિમુખ રહેશે. ભક્તોને એના ચરિત્રના રસાસ્વાદનની ખબર પડશે કે આ ચરિત્રો ભગવાન શા માટે કરે છે. રામ શિકાર કરવા જાતા, અયોધ્યા કાંડમાં આવે છે, સાચી વાત છે, પણ એમાં લખ્યું છે કે રામ એવા જંગલી પશુઓને મારતા કે જે પ્રજાને હેરાન કરતા, જેથી પ્રજામાં સુખ શાંતિ રહે, એટલે રામ શિકાર કરતા. અને રામના શિકારથી પ્રજા પ્રસન્ન હતી, કારણ કે પ્રજામાં સુખ શાંતિ વધી ગઈ હતી. આવી વસ્તુ છે. તો ભગવાનના ચરિત્રો સંતોના મુખેથી સાંભળવા જોઈએ. હું તો કઈક આ વિડીયા જોતો, હવે તો નથી જોતો, હવે તો મેં વોટ્સએપ ને ઇન્સ્ટા અને ફેસબુક ને બધું બંધ કરી દીધું છે. પણ ક્યારેક વિડીયા જોઉં ને તો ઓલા લોકો રામાયણમાંથી શ્લોક દેખાડીને કહે, જુઓ રામ પણ શિકાર કરવા જતા. પણ અરે તમે મૂર્ખ, તમને એટલી ખબર નથી કે આખા રામાયણમાં તમે હાથ પકડું એમ? એટલે એવા મૂર્ખાના વિડીયો પણ ન જોવા જોઈએ અને મૂર્ખાઓની વાતો પણ ન માનવી જોઈએ. સંતોના મુખેથી ભગવાનના ચરિત્ર સાંભળવા જોઈએ. અને જે આ માંસ મટનનું દેખાડે છે કે રામે શિકાર કર્યા ના દેને, એના જીવનના ઠેકાણા ન હોય, સમજાણું? એટલે જ એને આવું જ પકડવું ગમે, કારણ કે એની જ વ્રતિ ગંદી હોય, એની વ્રતિ કાદવ જેવી હોય, એટલે જ એ ભગવાનના ચરિત્રોમાંથી આવું જ ગોતે. ભગવાનના ચરિત્રમાંથી કઈ સારું ગોતી શકે નહીં. આવી વાત છે. એટલે આવા મૂર્ખોના વિડિયા પણ ન જોવા જોઈએ, મૂર્ખોની વાત પણ ન માનવી જોઈએ. ભગવાનના ચરિત્રો કેવલ ભક્તોના મુખેથી સાંભળો, વૈષ્ણવોના મુખેથી સાંભળો, જેને ભગવાનને જીવન સમર્પિત કર્યું છે એના મુખેથી ભગવાનના ચરિત્રો સાંભળો, તો તમે ભગવાનના લીલા ચરિત્રોને જાણી શકશો. નહીતર લીલા ચરિત્રો જાણી શકશો નહીં. અરે સતીને મોહ થઈ ગયો હતો, રામને રોતા જોઈને સતીને મોહ થઈ ગયો હતો, તો આ માય કાંગલા આજના માયાળુ માનવી શું ભગવાનના લીલા ચરિત્રોનું આસ્વાદન કરી શકશે અને શું લીલા ચરિત્ર વિશે તારણ કાઢી શકશે? એને તારણ કાઢવાનો અધિકાર નથી, બિલકુલ અધિકાર નથી. આવી વસ્તુ છે. એટલે રામના ચરિત્રો દિવ્ય છે એમ માનવું. ભગવાને પણ ગીતાજીમાં કીધું છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતી તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. હે અર્જુન, મારા જન્મ અને કર્મને જે દિવ્ય માની લે છે, મારા જન્મ કર્મની દિવ્યતાને જે ઓળખી લે છે, એનો ફરીથી આ સંસારમાં જન્મ થતો નથી. બસ મારા જન્મ કર્મને દિવ્ય માની લ્યો. ગીતાજીમાં પણ ભગવાને આ જ કીધું છે. એટલે એ જન્મ કર્મને દિવ્ય માની જ લેવા જોઈએ. ભગવાન કૃષ્ણએ ટકલી આંગળી ઉપર ગોવર્ધન ઉપાડ્યો, તો આ લીલાને, આ જન્મ કર્મને ઘણા લોકો દિવ્ય નહીં માને. એમ કે છે આવું થોડું હોય, કાંઈ ટકલી આંગળી ઉપર થોડો ગોવર્ધન પર્વત ઉપાડી શકે એમ. તો જેને શંકા કરી ને માનવાનું કે એને ધર્મમાં રતિ નથી, એ ભગવાનથી વિમુખ છે. ભગવાનથી વિમુખ છે ને એટલે જ એ આવી વાતો કરે. અરે અનંત બ્રહ્માંડો ભગવાન હવામાં ઉડાડીને બેઠા છે. એ ભગવાન માટે ટકલી આંગળી ઉપર 21 કિલોમીટરનો ગોવર્ધન ઉપાડવો શું મોટી વાત છે? કઈ મોટી વાત નથી. પ્રભુ માટે આ વસ્તુ મોટી વાત છે જ નહીં. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ કોઈ દી ભગવાનના લીલા ચરિત્રોમાં સંશય ન કરવો જોઈએ. શ્રદ્ધાપૂર્વક ભગવાનના લીલા ચરિત્રોનું આસ્વાદન કરવું જોઈએ. સંતોના મુખેથી ખૂબ ભગવાનના ગુણગાન સાંભળવા જોઈએ. અને જ્યાં સુધી ભગવાનમાં અનન્ય પ્રેમ ન થાય, વિશ્વાસ ડગે નહીં એવી વૃત્તિ ન બને, ત્યાં સુધી શાસ્ત્રોનું પઠન પાઠન કરવું જોઈએ.
કારણ કે શાસ્ત્રો ઋષિમુનિએ લખેલા છે અને ઋષિમુનિનો આપણામાં કોઈ સ્વાર્થ નહોતો, એટલે એના લીલા ચરિત્રો નિર્દોષ છે, નિર્મળ છે, એટલે જ એ લીલા ચરિત્રોમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.